વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ ખાતે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય કક્ષાનું એક સંમેલન અને પ્રશિક્ષણ શિબિર યોજાઈ રહ્યું છે. આયોજન ગુજરાત વિધાનસભાની 2027ની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. આજથી શરૂ થઈ રહેલા આ સંમેલનનું ઉદ્ઘાટન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે વિધિવત રીતે કરશે. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત 10 દિવસનો પ્રશિક્ષણ શિબિર કાર્યક્રમ છે. આ શિબિરમાં જિલ્લા શહેર અને મહાનગરના પ્રમુખો તેમજ અન્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ જેઓ વિવિધ સ્થાનો પર જવાબદારીઓ નિભાવે છે તેઓ ભાગ લેશે. મહેસાણા જિલ્લાના ઉનાવા માર્કેટયાર્ડને ઊંઝા એપીએમસીમાં સમાવેશ કરવાની માંગ હવે ઉગ્ર બની છે. ઊંઝા તાલુકાના ઉનાવા ગામ ખાતે રૂસાતવાડીમાં ઉનાવા સહિત 9 જેટલા ગામના સરપંચોના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી, જેમાં ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી ઉનાવા માર્કેટયાર્ડને ઊંઝા એપીએમસીમાં સમાવવા ચર્ચા કરાઈ હતી. વેપારીઓએ પણ ઉનાવા માર્કેટયાર્ડને ઊંઝા માર્કેટયાર્ડમાં સમાવવાની માંગ કરી છે. વિસ્તારના 10 ગામડાઓના ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે. દાખલા તરીકે સેવા સહકારી મંડળીના બોટકોમ માટે 14 લાખ રૂપિયા જે સહાય એપીએમસી એના વિસ્તારમાં આપતી હોય એ ઉનાવા બજાર વિસ્તારને આવા લાભ મળતા નથી. વધુમાં એપીએમસી ઉનાવાની સ્થિતિ એટલી મજબૂત પણ નથી અને અમારી માંગણી એવી છે કે ભાઈ ઉનાવા જે સ્વતંત્ર માર્કેટયાર્ડ છે એનું ઊંઝા એપીએમસીમાં મર્જ કરવામાં આવે.